સાવલી તાલુકાના આસોજ ગામે આરોપીઓ દ્વારા એક મકાન ભાડે રાખીને ચલાવવામાં આવી રહેલા ચલણી નોટો બનાવવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓને ઝડપી પાડી કુલ મુદ્દામાલને કબજે લઈને આગળની વધુ તપાસ હાથ ધરી છે। આરોપીઓએ પોલીસની નજરથી બચવા માટે આસોજ ગામમાં એક મકાન ભાડે રાખ્યું હતું। રાત દિવસ 500ના દરની હુબહુ નકલી નોટો છાપવામાં આવતી હતી। ત્યારે એલસીબીની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી। મકાનમાંથી નકલી નોટો છાપવાનું કલર પ્રિન્ટર, ખાસ પ્રકારના કાગળ અને શાહી મળી આવી હતી, જે કબજે કરીને પોલીસે ઘટના સ્થળેથી આ કૌભાંડના મુખ્ય સૂત્રધારને દબોચી લીધા છે। તેમની પાસેથી મોટી સંખ્યામાં છાપેલી 500ની નકલી નોટો પણ જપ્ત કરવામાં આવી છે। આ નકલી નોટો અત્યાર સુધી કયા કયા બજારોમાં વટાવવામાં આવી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ કૌભાંડ પાછળ કોઈ મોટું આંતરરાજ્ય નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસનો દોર લંબાવાયો છે। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમે જોઈ શકો છો, આ જે મકાન છે તેમાં નોટ